મિત્રો જય માતાજી, જય મેલડીમાં. મારે એક વાત કરવી છે કે જેમ કહેવાય કે અત્યારે બધા એવું કહેતા હોય છે કે આ કળિયુગની અંદર દેવ છે કે નહીં, પણ હા મિત્રો, આ કળિયુગની અંદર દેવ હળાહળ જાગે છે. કારણ રામદેવજી મહારાજ, હનુમાનજી મહારાજની મેલડીમાં બધા એને કહે છે કે જેમ કહેવાય કે આ જે બે દેવો, ત્રણ દેવો છે એ આ હળાહળ કળિયુગના જાગતા દેવ કહેવાય છે. અને નથી માનતા એમના માટે કોઈ વસ્તુ હોતી નથી, પણ માનવું હોય તો એમના માટે આપણો આત્મા નિર્ભય હોવો જોઈએ. એવી જ રીતે જેમ કહેવાય કે અત્યારે આપણા તાવાની અંદર જે નાના નાના બાળકો તેમજ ભૂવા ગરમા ગરમ તેલની અંદર એમનો હાથ નાખીને કુંડિયું કાઢે છે, બરાબર? તો મિત્રો જેમ કહેવાય કે બધાને ખબર હોય છે કે આપણે એક ઘરે કદાચ માનો કે જરાક તેલ ગરમ કર્યું હોય અને એ તેલનો એક પણ સાટો આપણા શરીર ઉપર ઉડીને આવે તો મિત્રોને આ ફરફોલા પડી જાય. કેમ કે ઉડીને આવે છે છતાં આપણે એટલો ગરમ લાગે છે. તો અત્યારે આ તાવાની અંદર આપણે હાથ નાખવાનું છે, તાવાની અંદર હાથ નાખીને પૂરીઓ કાઢે છે, બરાબર? તો એમના હાથની અંદર કોઈ પણ જાતની જાનહાની થતી નથી, કોઈ પણ જાતનો ફરફોલો પડતો નથી. તો શું કહેવાય મિત્રો? આને કહેવાય જાગતા દેવ. કારણ કે આને એક માતાજીનો પરસો કહેવાય, માતાજીની શ્રદ્ધા કહેવાય, માતાજીનો વિશ્વાસ કહેવાય. દેવો જાગે છે, 100%ની વાત છે, પણ આપને વિશ્વાસ હોવો જોઈએ. તો મિત્રો અત્યારે આ વિડીયોની અંદર આવ્યા છો તો માતાજીના દિવ્ય દર્શન જરૂર કરજો. કારણ કે આમના દર્શન કરવાથી પણ આપણે મનની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. અને આ તાવો જે હાલી રહ્યો છે એક પીપળિયા પરમાર પરિવારનો તાવો હાલે છે, મસાણી મેલડીમાંનો તાવો છે. આની અંદર માતાજીના એકદમ, હું તો એમ જ કહું છું કે દિવ્ય દર્શન કહેવાય. જેમને તેલની અંદર હાથ નાખવાથી પણ જો કોઈ જાતની વસ્તુ થતી ન હોય તો કદાચ શ્રદ્ધાને વિશ્વાસ રાખીને મેલડીમાં કદાચ આપણે કાંઈ પણ માગ્યું હોય તો એ પણ મળી શકે, એ તો સત્ય છે. પણ શ્રદ્ધાને વિશ્વાસ હોય તો મિત્રો અત્યારે જે તેલમાં હાથ નાખે છે એક શ્રદ્ધાનો વિશ્વાસ છે. આની અંદર કોઈ ષડયંત્ર હોતું નથી, કોઈ તાંત્રિક વિદ્યા હોતી નથી. તો આવી રીતે મસાણી મેલડીમાંના પણ આ દર્શન તમને કરાવતો જાઉં છું. અને મિત્રો અત્યારે મારા વિડીયોની અંદર આવ્યા છું. મારો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. મારી યુટ્યુબ ચેનલની અંદર આવા જ અવનવા વિડીયો આવતા રહેશે. યુટ્યુબ ચેનલનું નામ છે નેજાધારી ઓફિશિયલ વરલ. તો યુટ્યુબની અંદર જઈને સર્ચ મારો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, પહેલો જ વિડીયો જોવા માટે બેલ આઇકન બટન પણ દબાવી લેજો, જેથી કરીને મારો વિડીયો તમને પહેલાં જોવા મળી જશે. તો આવો માતાજીના તાવાના દિવ્ય દર્શન હતા. તો આપ સૌને મારા જય રામદેવજી મહારાજ, જય મેલડીમાં, જય દ્વારકાધીશ. ફરી મળીશું આવા જ વિડીયોની અંદર.